તો રાજ્યના ખેડૂતો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે। સોમવારથી ડાંગરની ખરીદી શરૂ થશે। ટેકાના ભાવે ડાંગરની ખરીદી શરૂ થશે। કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આ જાહેરાત કરી છે। ડાંગરની ખરીદી માટે ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા અને હવે એક સારા સમાચાર ખેડૂતો માટે કે સોમવારથી ડાંગરની ખરીદી શરૂ થવા જઈ રહી છે। ટેકાના ભાવે ડાંગરની ખરીદી શરૂ થશે। કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આ જાહેરાત કરી છે। મને કહેતા આનંદ છે કે સમગ્ર મધ્ય ગુજરાત, અમદાવાદ, દક્ષિણ ગુજરાત એમાં પણ માની દક્ષિણ ડાંગરની ખૂબ બધું ઉત્પાદન છે। આપણું અન્ન નાગરિક પુરવઠો સોમવારથી એની ખરીદીની શરૂઆત આપે મને કહ્યું છે, સાહેબે નિર્ણય કર્યો છે મુખ્યમંત્રી છે કે ડાંગરની પણ ખરીદી એ સોમવારથી શરૂ થઈ જવાની છે। બાજરી, જુવાઈ, મકાઈ, રાગી 1500 પ્રતિ હેક્ટર એ ખરીદીની શરૂઆત એ પણ થવાની છે। રાજ્ય જોઈ રહ્યા હતા ખેડૂતો કે ક્યારથી શરૂઆત થશે ટેકાના ભાવે ડાંગર ખરીદવાની। તો તે લોકો માટે આ સારા સમાચાર સામે આવ્યા છે। સોમવારથી ડાંગરની ખરીદીની શરૂઆત થશે। કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આ અંગેની માહિતી આપી છે, જાહેરાત કરી છે। કારણ કે કેટલાક ખેડૂતો રાહ જોઈને બેઠા હતા, તેમની ડાંગર છે એ ડાંગર ક્યારે ટેકાના ભાવે સરકાર ખરીદે અને તે માટે તે લોકો એવું કહ્યું હતું કે વહેલી તકે ડાંગર ખરીદવામાં આવે તેવી પણ તે લોકોની માંગ હતી। ત્યારે હવે ખેડૂતો માટે આ સારા સમાચાર સામે આવી રહ્યા છે કે સોમવારથી જ ડાંગરની ખરીદી શરૂ થઈ જશે।